મારા લગ્નના દિવસો ખૂબ જ નજીક આવી રહ્યા હતા અને જ્યારે લગ્નના દિવસે હું ખૂબ જ ખુશ હતી, કારણ કે મારા લવ મેરેજ થવાના હતા. હું અને સુમિત કોલેજમાંથી જ પ્રેમ કરતા હતા. મારા લગ્નના અને તે દિવસે મારા 15 વર્ષનો દેવર ખૂબ જ ખુશ હતો. હું તેને હંમેશા મારો નાનો ભાઈ માનતી અને તે પણ મને પોતાની ભાભી જ માં માનતો હતો. મારા પતિના મૃત્યુના થોડા દિવસો પછી હું એકલી સૂવામાં ડરતી હતી, તેથી તેને મારી સાથે સૂડાવતી. તો શિયાળાની રાત હતી અને હું મારા દેવર સાથે. મેં પણ શોધી હતી. તે ઘણો નાનો હતો, પણ તે 12 વર્ષની ઉંમર પણ 18 વર્ષનો યુવાન છોકરો દેખાતો હતો. જીવન ખૂબ જ મુશ્કેલી સાથે પસાર થઈ, પણ હું ક્યાં સુધી આ રીતે જીવી શકું. તે રાત્રે મેં મારા દેવર સાથે, મારા પતિ 2 દિવસ પહેલાં જ આ દુનિયા છોડી ગયા. ઘરમાં સાસુ સસરા નણંદ બધા હતા. ઘરમાં મારા પતિના નાના ભાઈ સિવાય બધા જ રહેતા હતા. સમીર 15 વર્ષનો હતો. તે મારાથી નાનો હતો મારા જીવનમાં, અને તેને ક્યારેય નાનો ભાઈ કરતાં વધુ માન્યો ન હતો. મારા દિયર 15 વર્ષનો હતો, તેથી સાથે મેં હંમેશા બાળકની જેમ વર્તન કરતી હતી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે મારા લગ્નના દિવસે ખૂબ જ ખુશ હતો. તે કહેવા લાગ્યો કે મને નવી મમ્મી મળી છે. પણ મારી માતા મને કહેતી હતી કે દીકરા, તારો દીવર તારો દીકરો નથી, તેને થોડી દૂરી રાખ. છે કે તે કોઈ પણ પ્રતિબંધ વિના તારા રૂમમાં ન આવે, અને તેને ઘણી વખત જોયો છે તે કહ્યા વિના તારા રૂમમાં આવે છે. દીકરી, તારે આવું ના કરવું જોઈએ. તું એક પરણેલી છોકરી છે. તારે તારા પતિ અને તારી સંભાળ રાખવી પડશે. જ્યારે હું મારી માતાને સાંભળતી ત્યારે મને લાગતું કે મારી માતા સમીર વિશે ખૂબ જ ખરાબ થઈ જાય, તેથી હું તેની સાથે વાતો પણ દુઃખી થતી. પણ આજે જ્યારે મારા પતિ આ દુનિયા છોડી ગઈ ત્યારે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા, પણ કરી શકતી ન હતી કે તે મને તેના 15 વર્ષના ભાઈ સાથે છોડી અને ચાલ્યા જશે. મારું જીવન મુશ્કેલીથી મહત્વ, મારી હાલત ખરાબ. હું આખો દિવસ રડતી હતી. રાતના 12 વાગ્યા હતા. મારો દિયર સમીર હજુ ઘરે આવ્યો ન હતો. તે કદાચ તેના ભાઈઓના સંબંધમાં વ્યસ્ત. મારું હૃદય કહેતું હતું કે તે ક્યારે ઘરે આવશે તો સારું, કારણ કે તે ઘરે આવશે તો મને પણ અજાણ્યું છે એવું લાગશે. મને મારી માતાની વાત યાદ આવી જ રહી હતી, પણ ત્યાં ઘરના દરવાજા પર ટકોરા પડ્યા. મારું હૃદય ધબકારા કરવા. મને થયું કે કોણ હશે, પરંતુ સમીરનો અવાજ આવ્યો, ભાભી, દરવાજો ખોલો. હું ડરી ગઈ અને મેં ત્યાં ચોખા અને દાળ હોટલના હતા. તેને થોડા ચોખા અને દાળ લાવીને મારી સામે મૂકી દીધા. કહ્યું, ભાભી, મને રસોઈ બનાવતા આવડતું નથી, તેથી હું જમવાનું બહારથી લાવ્યો છું. તમે તેને ખાઓ અથવા તો ભૂખે મરી જશો, કારણ કે હું મારા ભાઈ પછી મારી માતાને ગુમાવવા માગતો નથી. શરીરની આંખોમાં પણ આંસુ હતા. તે મને માં કહીને બોલાવતો, પણ હજુ પણ મારા મનમાંથી મમ્મીના આ શબ્દો નીકળી રહ્યા ન હતા. ભાભી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તમારો આભાર બનીશ. તમે ઘર છોડીને ક્યાંય ન જતા. તે ખૂબ જ જજબાતી વાત કરી રહ્યો હતો, પણ મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો પણ હતા. અને હવે તમે તમારા રૂમમાં નહીં સૂવો. તે ટેરેસની નજીક છે અને લાગે છે કે રૂમની નજીક હોવાને કારણે, અને હવે બધા જાણે છે કે અમારા ઘરમાં મારા ભાઈનું અવસાન થયું છે. તો તમે એવું, એ મને યોગ્ય લાગી. અને હું પોતાના રૂમમાં, સમીર બીજી બાજુ હતો, જ્યારે હું અને મારા પતિ છત બાજુના રૂમમાં રહેતા હતા. હું ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી. આજે પહેલી વખત હું કોઈના રૂમમાં આવી હતી. રૂમનો દરવાજો બંધ કરતાં મારી નજર એવી વસ્તુ પર પડી તેનાથી મારા હોશ ઉડી ગયા, કારણ કે મારો દિયરે મારી ખૂબ સેવા કરી હતી, જેથી હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું.